હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મહાભારતની વાત કરવા જઈ રહ્યા છીએ અને મહાભારતમાં સર્વ બુદ્ધિમાનોમાં ઉત્તમ એવા જો કોઈ વ્યક્તિ હોય તો એ હતા વિદુરજી। અને આ વિદુરજી કોણ હતા અને વિદુરજી અને મહાભારત, પાંડવો અને કૌરવોનો સંબંધ શું છે, આ દરેક વાતની જાણકારી એ આ સમગ્ર વિડીયોમાં દર્શાવવામાં આવી છે। તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। ધન્યવાદ। કૌરવો અને પાંડવોના કાકા એ વિદુરજી હતા તથા ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજાના ભાઈ એ આ વિદુર હતા, જેમનો જન્મ મહર્ષિ વેદવ્યાસ તથા રાણી અંબિકાના દાસીથી થયો હતો। એક માન્યતા મુજબ તેમને ધર્મરાજના અવતાર પણ કહેવામાં આવે છે। તેઓ નીતિમાં પારંગત અને રાજકારણમાં પરમ પ્રવીણ હતા। હસ્તિનાપુર રાજ્યના તેઓ પ્રધાનમંત્રી હતા। પાંડવો માટે ભગવાન શ્રી કૃષ્ણ પછી સૌથી વધુ વિશ્વાસુ સલાહકાર જો કોઈ હોય તો એ વિદુરજી હતા। વિદુરે આપેલી સલાહ અને સમજ એને વિદુર નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદુરજીનો જન્મ અંબિકા કાશીના રાજાની 3 પુત્રીઓમાં વચ્ચેની પુત્રી હતી કે જેને ભીષ્મ રાજાએ સ્વયંવરમાં જીતીને વિચિત્રવીર્ય સાથે પરણાવી હતી। લગ્ન પછી થોડા સમયમાં વિચિત્રવીર્યને ક્ષયનો રોગ થવાથી તે નિસંતાન મૃત્યુ પામ્યા। અંબિકા તથા તેની નાની બહેન અંબાલિકા રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે સત્યવતીએ ભીષ્મને વિનવ્યા, પરંતુ ભીષ્મ પોતાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા। ત્યાર પછી સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ વેદવ્યાસને અંબિકા તથા અંબાલિકાની સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી। ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રૂપને જોતા જ અંબિકાની આંખો મીચાઈ ગઈ। આમ તે અંધ ધૃતરાષ્ટ્રની માતા બની। આ સમાચાર સાંભળી સત્યવતી વ્યથિત થયા અને ફરીથી તેણે ઋષિ વેદવ્યાસને અંબિકા પાસે જવા કહ્યું, પરંતુ અંબિકાએ સ્વયં ન જતા પોતાની દાસીને ઋષિ પાસે મોકલી। દાસી ન તો વેદવ્યાસને જોઈને ડરી કે ન તો ફીકી પડી અને આમ દાસીથી પરમ વિદ્વાન અને સ્વયં શ્રેષ્ઠ પુત્ર વિદુરજીનો જન્મ થયો હતો। અને વિદુર મહાભારતના પાત્રમાં પણ ખૂબ જ શ્રેષ્ઠ ગણાતા હતા। અને આ વિદુરજી ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત પણ હતા। વિદુરજી એ યમરાજનો અવતાર માનવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ રાજદૂત બનીને હસ્તિનાપુર આવ્યા ત્યારે તેમણે દુર્યોધનના નિમંત્રણનો સ્વીકાર કરી અને 56 ભોગ જેવું રાજાશાહી ભોજન, સ્વાગત, સત્કાર પસંદ નહોતો કર્યો, પરંતુ ભક્ત પ્રેમને વશ થઈ અને વગર નિમંત્રણે તે વિદુરના ઘેર ભોજન લેવા પહોંચી ગયા હતા। વિદુર પત્ની સુલભાએ ભૂલથી કેળાને બદલે કેળાના છોતલા એ ભગવાનને ધર્યા, છતાંય ભગવાન શ્રી કૃષ્ણએ તેને પ્રેમથી આરોગી લીધા હતા। અને એટલે જ કહેવાયું છે કે નહીં સ્વીકાર કરતે હે સુયોધન કે નિમંત્રણ કા, વિદુર કે ઘર પહોંચ ગર ભોગ છિલકો કા લગાતે હે। અષ્ટછાપ કવિ સુરદાસજીએ પણ એમના પ્રસિદ્ધ પદમાં ગાયું છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કો મેવા ત્યાગો, સાગ વિદુર ઘર જઈ ખાઈ। બધાથી મોટો અને ઊંચો એ પ્રેમનો સંબંધ છે। ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના મેવા અને મીઠાઈનો ત્યાગ કરી અને વિદુર અને સુલભાના ઘરે જઈ અને ભાજી આરોગી હતી। એ છે ભગવાન કૃષ્ણ અને વિદુરજીનો પ્રેમ। વિચિત્રવીર્યની રાણી અંબિકાથી દાસીથી જન્મેલા કૃષ્ણ દ્વૈપાયનના ઔરસ પુત્ર તથા ધૃતરાષ્ટ્ર અને પાંડુના નાના ભાઈ એ હતા વિદુરજી। માતા સત્યવતીની આજ્ઞાથી વ્યાસજીના અંબિકા અને અંબાલિકા સાથે લગ્ન થયા હતા અને એમાંથી જન્મેલા પુત્રો એ અંધ ધૃતરાષ્ટ્ર અને રોગિષ્ઠ પાંડુ રાજા થયા હતા, પરંતુ એ અયોગ્ય હતા। તેથી માતાએ અંબિકાને પુનઃ સંબંધ માટે વ્યાસ પાસે મોકલતા તેણે પોતાના સ્થાને દાસીને મોકલી અને એ દાસીથી વિદુરજીનો જન્મ થયો હતો।
તેઓ અત્યંત તેજસ્વી, વિદ્વાન, સુંદર અને બુદ્ધિમાન હતા. તેમના પ્રત્યે મોહવશ થયેલા વ્યાસજીએ શુકને પણ વિસારી દીધા હતા. તેઓ ધર્મરાજ યમના અંશરૂપ હતા. નિર્દોષ એવા ઋષિ માંડવ્યને ભૂલથી સૂળી ઉપર ચઢાવ્યા હોય અને તેમનાથી શાપિત એવા ધર્મરાજનો ક્ષુદ્ર યોનિમાં વિદુર રૂપે જન્મ થયો હતો. તાત્કાલિક સમાજમાં માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા હોય અને અંબિકા, અંબાલિકા અને કુંતી વગેરેના પુત્રો અનુક્રમે ધૃતરાષ્ટ્ર, પાંડુ, યુધિષ્ઠિર વગેરે કુળવાન રાજપુત્રો તરીકેનું સમુચિત ગૌરવ પામ્યા. પરંતુ વિદુરજી તો માત્ર ને માત્ર એક દાસીપુત્ર તરીકે જ રહી ગયા. ક્ષુદ્ર યોનિમાં જન્મ હોવાથી તેમને રાજ્ય મેળવવાનો અધિકાર પણ ગુમાવ્યો અને દાસીપુત્ર હોવાથી જ તેઓ ક્ષતા તરીકે ઓળખાયા. ક્ષુદ્ર યોનિમાં જન્મ પામ્યા છતાંય તેમનું વલણ એ સદાય ધર્મ અને સત્ય તરફ રહ્યું. તેઓ સાચા તત્વજ્ઞ અને શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ હતા. સદાચરણ, નીતિ અને માનવતા દ્વારા સત્યની શોધ કરનાર તેઓ એક ધર્મપુરુષ હતા. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, યુધિષ્ઠિર વગેરેને અનેક પ્રસંગોએ તેમણે યોગ્ય સલાહ અને સૂચનો કર્યા હતા. ધૃતરાષ્ટ્રને તેમણે સત્ય અને શાંતિના માર્ગનો બોધ કર્યો છે, જે વિદુર નીતિ નામે પ્રસિદ્ધ થઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને મહાત્મા વિદુરની ગોષ્ઠી એ લાંબા સમય સુધી ચાલી. એ ગોષ્ઠી એ વ્યાસ મુનિ મુજબ ધર્મ, અર્થ અને કામથી યુક્ત હતી. વળી એમાં વિચિત્ર પક્ષો ધારણ કરાયા હતા. અહીં જીવનમાં કામના રહિત કૃષ્ણની રાત એ પસાર થઈ ગઈ. બીજા દિવસે સવારે બંદી વગેરેએ ગાન કર્યું અને શંખ, દુંદુબી વગેરે વગાડીને પ્રભુને જગાડ્યા. પ્રભુએ સવારના સઘળા આવશ્યક કાર્યો પતાવ્યા. અગ્નિહોત્રમાં રહેલ અગ્નિમાં આહુતિઓ આપી. એ પછી દુર્યોધન અને શકુની પધાર્યા અને શ્રી કૃષ્ણને ધૃતરાષ્ટ્રની સભામાં પધારવા માટે વિનંતી કરી. ધૃતરાષ્ટ્ર, ભીષ્મ વગેરે આપની પ્રતીક્ષા કરે છે. જેમ સ્વર્ગમાં દેવો એ ઇન્દ્રની પ્રતીક્ષા કરતા હોય છે, તેમ શ્રી કૃષ્ણએ તેઓને આવકાર્યા. પ્રસ્થાન કરતા પહેલા શ્રી કૃષ્ણએ બ્રાહ્મણોનું અભિવાદન કર્યું, વસ્ત્ર, અલંકાર વગેરે આપી અને સંતુષ્ટ કર્યા. ભાઈ, આ તો કૃષ્ણ છે. પોતાના આચારથી જ ઉપદેશ કરી રહ્યા છે. ભગવાનનો સારથી એ દારૂક રથ લઈને આવ્યો અને રથને શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 અશ્વો જોતરેલા હતા. ચારેય ઘોડાઓના વર્ણ પર 4 પ્રકારના હતા. ઉપર ગરુડ મહારાજ બિરાજમાન હતા અને સોનાની માળાઓ અને વિવિધ પ્રકારની ધજાઓથી આ રથ જાણે કે કાળ સૂર્ય ઉગ્યો હોય તેવો શોભતો હતો. પ્રવાલ, મણિ, મોતી, વૈદુર્ય મણિ વગેરેથી રથ વધુ દીપતો હતો. નાની નાની ઘૂઘરીઓ સુમધુર રણકાર કરતી હતી. આ રથ ગતિ કરે ત્યારે આકાશમાં મોટા મોટા વાદળોના જેવો ગડગડાટ કરતો હતો. ભગવાને અગ્નિ અને બ્રાહ્મણોની પ્રતીક્ષા કરી અને પછી એ દિવ્ય રથમાં આરૂઢ થયા. એમની પાછળ સર્વ ધર્મને જાણકાર, સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ અને સર્વ બુદ્ધિમાનોમાં ઉત્તમ એવા વિદુરજી હતા. સાત્યકી, કૃતવર્મા તેમજ અન્ય યાદવો શ્રી કૃષ્ણની પાછળ પાછળ ચાલ્યા. પાછળ હાથી, ઘોડા, રથ વગેરેથી યુક્ત સૈન્ય પણ ચાલવા માંડ્યું. ભગવાન જાણે કે લક્ષ્મી સૌંદર્યથી ઝળહળી રહ્યા હતા. અનેક પ્રકારના વાદ્યો વાગી રહ્યા હતા. આગળ પાછળ હથિયાર ધારણ કરનારા અનેક સૈનિકો હતા. યાદવોના અગ્રણી ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રયાણ કરી રહ્યા હતા. ત્યારે આબાલ વૃદ્ધ સહુ કોઈએ એમના દર્શન માટે પડાપડી કરવા માંડી. આ બાજુ અનેક સભાસદો, કૌરવો, રાજાઓ વગેરે શ્રી કૃષ્ણની પ્રતીક્ષા કરી રહ્યા હતા. મેઘની ગર્જના સમાન ઘોષ કરતા રણમાંથી જાણે કે કૈલાસના શિખર ઉપરથી ઉતરતા હોય તેમ ભગવાન શ્રી કૃષ્ણ રથમાંથી ઉતર્યા. ભગવાને વિદુર અને સાત્યકીનો હાથ પકડી અને સભામાં પ્રવેશ કર્યો. તેમની પાછળ કર્ણ અને દુર્યોધન ચાલતા હતા, તો પાછળ કૃતવર્મા અને અન્ય યાદવો પણ હતા.
એમનું સ્વાગત કરવા મહારાજા ધૃતરાષ્ટ્ર આસન ઉપરથી ઊભા થયા અને સાથોસાથ ભીષ્મ, દ્રોણ વગેરેએ પણ ઊભા થઈને ભગવાનનું સ્વાગત કર્યું. મહાભારતની કથા ઉપર આધારિત 6 નાટકો જોવા મળે છે. તેમાં દૂતવાક્ય નામના નાટકમાં કૃષ્ણનો ધૃતરાષ્ટ્રની સભામાં પ્રવેશ અને સમગ્ર દૂત કાર્યને નાટ્ય સ્વરૂપ આપ્યું છે. એ માટે તેમણે પોતાની કલ્પનાથી કેટલાક ફેરફારો પણ કર્યા છે. અને ભારતમાં પ્રાચીન કાળથી જ લેખકો કે સર્જકો આવી સ્વતંત્રતા ભોગવતા આવ્યા છે. દૂત વાક્યની વાર્તા પણ કંઈક એવી જ છે. પડદો ખુલે છે અને ધીમે ધીમે સભા ગોઠવાતી જાય અને આ બધું આજના અનેક પ્રકારે નાટકો પણ જોવા મળે છે અને એક પ્રકારનું આકર્ષણ છે. સભા ગોઠવાયા પછી દુર્યોધન રાજાઓને જણાવે છે કે હે શ્રી કૃષ્ણ, આ સભામાં તમે પધાર્યા છો, પણ મારી સૌને આજ્ઞા છે કે કોઈને એના મનમાં આસન ઉપરથી ઊભા થવાનું નથી અને જો કોઈ પણ વ્યક્તિ ઊભો થશે તો હું એને 12 ભાર સોનાનો દંડ કરીશ. 1 ભાર એટલે આજના 8 મણ. નિયત સમયે ભગવાન શ્રી કૃષ્ણ પ્રવેશ કરે છે અને બધા જ રાજાઓ તેમની પ્રતિભાથી ડઘાઈ જાય છે અને એક સાથે ઊભા થઈ જાય છે. દુર્યોધન પણ પોતાના આસન ઉપર ડગી જાય છે. માંડ માંડ પડતા પડતા બચે છે. નાટક આમ તો ઘણું બધું આપે છે, નવું આપે છે, પણ એ બધું નોંધાવાનો આ અવસર નથી. જિજ્ઞાસુઓએ ગુજરાતી અનુવાદ સાથે એ છપાયેલું છે. કોઈ પણ પુસ્તકાલયમાં જઈને જોઈ લેવું. પરંતુ સભા ગોઠવાઈ ગઈ એટલે દુર્યોધને શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો, તમે કોના માટે રાજ્યની માંગણી કરવા આવ્યા છો? એમાં પાંડુનો તો કોઈ પુત્ર જ નથી. યુધિષ્ઠિર એ ધર્મના પુત્ર છે, પાંડુના નહીં. ભીમ એ વાયુનો પુત્ર છે, પાંડુનો તો નહીં. અર્જુન એ ઇન્દ્રનો પુત્ર છે, પાંડુનો નહીં. સહદેવ અને નકુલ એ અશ્વિની કુમારોના પુત્ર છે, પણ પાંડુના તો નહીં જ. એટલે આમાંનો કોઈ પણ રાજ્ય ઉપર અધિકાર એ પાંડવોનો નથી. બધા નિયોગથી જન્મ્યા છે, પાંડુથી નથી. માટે તેમને રાજ્યમાં ભાગ માંગવાનો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ મુસ્કાન આપે છે. બોલવાને બદલે પહેલા પોતાનો હાથ લાંબો કરી અને તર્જની એટલે કે અંગૂઠા પછીની આંગળી ધૃતરાષ્ટ્ર તરફ કરી અને કહે છે કે દુર્યોધન, આ જે ગાદી ઉપર છે તે શું એના બાપનો પુત્ર છે? દુર્યોધન ચૂપ થઈ ગયો. દુર્યોધનનો જન્મ એ મહર્ષિ વ્યાસના નિયોગથી થયો હતો. ભગવાન કહેવા માંગે છે કે ધૃતરાષ્ટ્ર નિયોગથી ઉત્પન્ન થયો છતાં ગાદી ઉપર બેઠો, તો પછી નિયોગથી જન્મેલા યુધિષ્ઠિર વગેરેને પણ ગાદી શા માટે ન અપાય? જેટલો અધિકાર ધૃતરાષ્ટ્રનો છે એટલો જ અધિકાર પાંડવોનો છે. તો આમાં એક સ્પષ્ટતા છે કે એક યુગમાં નિયોગ પ્રથા હતી. એ ખૂબ આગળ વધેલો જમાનો હતો. તેણે સ્ત્રીઓને એક વિશેષ અધિકાર આપ્યો હતો અને સમાજ તે માન્ય પણ રાખતો હતો. સ્ત્રી માત્રની ઝંખના એ માતા થવાની હોય. માતૃત્વ એ સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે. એ યુગમાં આ બધું સ્વીકારીને નિયોગની પ્રથા અમલમાં આવી હતી.